ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલ ધોરણ 10 પરીક્ષા 2024નું પરિણામ તારીખ 11/5/2024ને શનિવારના રોજ ઓનલાઈન જાહેર થયું છે. સમગ્ર નવસારી જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર 576 વિદ્યાર્થીઓ છે, જેમાંથી AB સ્કૂલના 211 વિદ્યાર્થીઓ છે, જેમાં પટેલ ઋષિતા ઉમેશભાઈએ 600માંથી 592 ગુણ સાથે 98.67% સાથે સમગ્ર રાજ્યમાં તથા નવસારી જિલ્લામાં અગ્રેસર રહી AB સ્કૂલનું તેમજ નવસારીનું ગૌરવ વધાર્યું છે. તેમજ A2 ગ્રેડના 235 વિદ્યાર્થીઓ AB સ્કૂલમાં રહી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. દર વર્ષની જેમ AB સ્કૂલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. AB સ્કૂલના ધોરણ 10ના 667 વિદ્યાર્થીઓમાંથી 666 વિદ્યાર્થીઓ માર્ચ 2024માં લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. તેમજ 4 વિદ્યાર્થીઓએ 99.99% પ્રાપ્ત કરી રાજ્યમાં મોખરે રહી શાળાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર શાળામાં ખુશીનો માહોલ છવાયો છે. AB સ્કૂલ પરતાપોર ગુજરાતી માધ્યમનું પરિણામ 99.57% તથા અંગ્રેજી માધ્યમનું 100% અને AB સ્કૂલ ચીખલીનું ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનું 100% પરિણામ પ્રાપ્ત કરી AB સ્કૂલ દર વર્ષની જેમ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. શાળાના ટ્રસ્ટીશ્રીઓ માર્ગદર્શન અને શિક્ષકોના પરિશ્રમ અને વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને વાલીશ્રીઓના સહકારના પરિણામે આવું ઐતિહાસિક રિઝલ્ટ પ્રાપ્ત કરી શાળાનું નામ સમગ્ર જિલ્લામાં ફરી રોશન કર્યું છે. આ ઉચ્ચ સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ ઉત્તીર્ણ થતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને શાળા પરિવાર હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે. મારું નામ પટેલ ઋષિતા છે. અમારા સાયન્સ બોર્ડમાં 592 ટોટલ છે અને 98% માર્ક્સ છે અને પર્સન્ટાઇલ 99.99 છે. અને એમાં મારી તો મહેનત છે જ, પણ મારી મહેનત તો પછી છે. સૌથી પહેલી મહેનત તો સર ટીચરની અને મારા પેરેન્ટ્સની. પહેલાં તો મારા પેરેન્ટ્સને થેન્ક યુ કે એમણે મને AB સ્કૂલમાં એડમિશન કરાવ્યું ને આટલી સારી સ્કૂલમાં ભણાવ્યું. ને બીજું તો આ સ્કૂલનું સિસ્ટમ જ એવું છે કે જેવું સ્ટાર્ટ થાય એવું દર વખતે વીકલી ટેસ્ટ લે. દર વીકમાં 2 ટેસ્ટ હોય, એટલે એ ટેસ્ટ દ્વારા જેટલો ભાગ હોય ને સબ્જેક્ટનો કોઈ બી તે બધું થતો જ જાય. એટલે જ્યારે એન્ડ આવે ત્યાં સુધીમાં ઓલમોસ્ટ બધું 4 થી 5 વાર રિવિઝન થઈ જાય. એટલે પછી ખાલી અમારે એકવાર જોવાનું જ રહે એક્ઝામ પહેલાં. તે છે ને પછી બહુ બધી ટેસ્ટ જ મેઇન છે મને એવું લાગે કે, કારણ કે ટેસ્ટ દ્વારા જે પ્રિપરેશન થાય ને બીજું સ્કૂલમાં જે રીડિંગના લેક્ચર આપેલા તે ને રિવિઝન બી મેઇન છે. રિવિઝનમાં બી બધા પેમ્પલેટ, મેથ્સના પેમ્પલેટ, ઇંગ્લિશના પેમ્પલેટ ને એસએસના પેમ્પલેટ, એ જો કમ્પ્લીટલી કરે તો થઈ જ જાય બધું. મારું નામ ઈશાન કાપડિયા છે. મેં 10th SSCની એક્ઝામમાં 98% અને 588 આઉટ ઓફ 600 માર્ક્સ સાથે SSC ક્રેક કર્યું છે. મારા PR 99.98 છે. મેં 11th સાયન્સમાં બાયોલોજી લેવા ઈચ્છું છું અને મોટો થઈને ડૉક્ટર થવા માગું છું. આ ટકા લાવવા બદલ હું મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમગ્ર શાળા પરિવાર અને સંસ્થાએ મને સમગ્ર વર્ષ દરમિયાન જે કંઈ મદદ કરી અને મને એકેડેમિક રીતે એટલો કેપેબલ બનાવ્યો કે હું આટલા ટકા સ્કોર કરી શક્યો છું, તે માટે હું આખી શાળાની સંસ્થાનો ખૂબ આભારી છું. અને આજે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું અને મારા માતા પિતાએ મને આટલી સારી સ્કૂલમાં શિક્ષણ આપ્યું તે બદલ હું મારા માતા પિતાનો પણ ખૂબ આભારી છું. થેન્ક યુ. મારું નામ આહિર યશા સતીશ કુમાર અને મારા 10thમાં પર્સન્ટેજ 98 અને પર્સન્ટાઇલ 99.99 છે. આ અચીવ કરવા માટે મેં ખૂબ જ મહેનત કરી હતી, પણ સૌથી વધારે મહેનત અમારા ટીચર્સ અને પેરેન્ટ્સની હતી, કેમ કે એમને મારા પ્રી બોર્ડ એક્ઝામમાં થોડા ઓછા માર્ક્સ હતા તો પણ એમણે મને પ્રોત્સાહન આપ્યું અને મને લો ફીલ થવા નહીં દીધેલું. અને જે અમારા ટીચર્સે જે પ્રી બોર્ડ એક્ઝામ અરેન્જ કરી હતી તેના લીધે ખૂબ જ ફાયદો થયો. તેનાથી બોર્ડ એક્ઝામમાં જરાક પણ ડર નહીં લાગ્યો અને અમે રમતા એક્ઝામ આપી દીધી. સ્કૂલમાં મારા રીડિંગના લેક્ચર હતા એટલે 7-8 કલાક સ્કૂલમાં થઈ જતા. ઘરે જઈને 3-4 કલાક જેવા હતા. મેં ખાતા સમય ટીવી જોઈ હતી. મારું નામ પટેલ કેલ્વી ચંદ્રકાંત છે. મારા પર્સન્ટેજ 98 પૂરેપૂરા આવ્યા છે અને મારી પર્સન્ટાઇલ
99.98 છે અને આજે મેં અહીંયા સુધી પહોંચી છું તેમાં મારા મોમ ડેડ અને આખી સ્કૂલનો હું આભાર માનું છું અને તેના માટે હું ખૂબ જ આભાર માનું છું. કેવી રીતે મહેનત કરી હતી અને કોને શ્રેય આપશો સફળતા પાછળ? સફળતા પાછળ જે સ્કૂલની જે પદ્ધતિ છે જેની લીધે રિવિઝન ફરી થયા જ કરે છે એન્ડ આજના દિવસે જે મારા મોમ ડેડને મેં જે ખુશી જોઉં છું એનાથી મને અલગ જ ખુશી મળે છે. આગળ શું વિચારો છો ભણવા માટે? આગળ હું બાયો લઈને નીટ ક્રેક કરવા માંગુ છું. આજે એસએસસીનું રિઝલ્ટ આવેલું છે. એસએસસીના રિઝલ્ટની અંદર એબી સ્કૂલનું ખૂબ સારું પરિણામ રહ્યું છે. એબી સ્કૂલ પરતાપોર ઇંગ્લિશ મીડિયમનું 100% પરિણામ રહ્યું છે. 207 વિદ્યાર્થીમાંથી 207 વિદ્યાર્થી પાસ થયા છે. ગુજરાતી મીડિયમના 230 વિદ્યાર્થીમાંથી 229 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એમનું 99.57% પરિણામ આવેલું છે. ચીખલી બ્રાન્ચનું પણ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં 100% રિઝલ્ટ રહ્યું છે. એટલે ઓવરઓલ રિઝલ્ટ કહીએ તો આપણું 99.85% રિઝલ્ટ આવેલું છે. આપણે એબી સ્કૂલનું ગુજરાતી મીડિયમની અંદર ટોટલ 90 A1 ગ્રેડ આવેલા છે અને 86 A2 ગ્રેડ આવેલા છે. જ્યારે ઇંગ્લિશ મીડિયમની અંદર 60 A1 ગ્રેડ અને 64 A2 ગ્રેડ આવેલા છે. ચીખલીની અંદર 61 A1 ગ્રેડ અને 85 A2 ગ્રેડ આવેલા છે. આમ જોવા જઈએ તો નવસારી જિલ્લાના ટોટલ 576 A1 ગ્રેડમાંથી 211 A1 ગ્રેડ એબી સ્કૂલના છે અને A2 ગ્રેડ 235 A2 ગ્રેડ છે તે એબી સ્કૂલના છે. તો એબી સ્કૂલની ટોટલ સંખ્યા 667માંથી 446 વિદ્યાર્થીઓ A1 અથવા તો A2 ગ્રેડમાં છે. એટલે કે 67% વિદ્યાર્થીઓના A1 અથવા તો A2 ગ્રેડ છે. એ ખૂબ મોટી ઉપલબ્ધિ કહી શકાય. એટલે નવસારી જિલ્લાની અંદર એક બાજુએ એબી સ્કૂલ અને બીજી બાજુએ આખી નવસારી જિલ્લો, તો આપણું એબી સ્કૂલનું રિઝલ્ટ છે તે ઘણું સારું છે. આપણે એબી સ્કૂલની અંદર કુલ 4 વિદ્યાર્થીઓના 99.99 PR આવેલા છે. બરાબર. આ 4 વિદ્યાર્થીઓ રાજ્યના ટોપ 10 ની અંદર હોવાની પૂરી શક્યતા છે. એમાંનો જે ફર્સ્ટ નંબરનો વિદ્યાર્થી છે એ કન્ફર્મપણે રાજ્યના ટોપ 10 ની અંદર હશે. 2 વિદ્યાર્થીઓના 99.98 PR આવેલા છે અને એક વિદ્યાર્થીના 99.97 PR આવેલા છે. આમ ટોટલ 16 વિદ્યાર્થીઓના 99.91 PR થી વધુ આવેલા છે. પર્સન્ટેજની વાત કરીએ તો 6 વિદ્યાર્થીઓના 98% આવેલા છે. 97% ઉપર 16 વિદ્યાર્થીઓ છે. 96% ઉપર 34 વિદ્યાર્થીઓ છે અને 95% ઉપર 58 વિદ્યાર્થીઓ છે. આ હું વાત કરી રહ્યો છું ટકાની, પીઆરની વાત નથી કરતો. પીઆરના દ્રષ્ટિકોણથી જોઈએ તો 99 PR ઉપર 75 વિદ્યાર્થીઓ છે, 98 PR ઉપર 146 વિદ્યાર્થીઓ છે, 95 PR ઉપર 276 વિદ્યાર્થીઓ છે અને 90 PR ઉપર 380 વિદ્યાર્થીઓ છે. પ્લાનિંગ કઈ રીતે કરાવેલું? ફોકસ શેના પર વધારે રાખવામાં આવેલું? આપણે ટાર્ગેટ એવો રાખીએ છીએ કે વિદ્યાર્થીઓને પહેલાં તો ખૂબ સારું શિક્ષણ આપીએ, એટલે કે ફંડામેન્ટલી એ લોકોને સ્ટ્રોંગ બનાવીએ અને જનરલી આપણે નવેમ્બર એન્ડ સુધીમાં અથવા તો ડિસેમ્બરના ફર્સ્ટ વીકની અંદર આપણે 10માનો સિલેબસ પૂરો કરીએ. એ લોકોને 3 મહિનાની અંદર જુદી એક્ઝામની 100 માર્ક્સની પુષ્કળ એક્ઝામો લઈએ, એટલે એને પેપર લખવાનો પૂરેપૂરો મહાવરો મળે. એ પેપર લખાય, એના જે પેપર ચેક થાય એની અંદર વિદ્યાર્થીઓની જે મિસ્ટેક્સ હોય તે મિસ્ટેક આપણે સુધારીએ. એક બાળકને છે તે આપણે સારી રીતે સમજાવીએ કે તારી અહીંયા વધુ ભૂલ થઈ રહી છે, તમે ઇમ્પ્રૂવ કરાવીએ. એના કારણે બાળકોના હેન્ડ રાઇટિંગમાં અને પેપરની અંદર જે લખાણ હોય એની અંદર ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવે અને એના કારણે બાળકોના આટલા સરસ રિઝલ્ટ લાવી શક્યા છીએ આપણે.